દેવતાઓને બીક લાગી. દેવતાઓ કહે ભગવાન તમે તો શાંતાકાર છો, હે ભગવાન વિષ્ણુનો અવતાર છે ને, તમે તો શાંતાકાર છો, પણ આ રુદ્ર અવતાર છે, હવે એમાંથી અસલ શાંતાકાર બની જાઓ. ભગવાનનો ક્રોધ એટલો બધો છે. દેવતાઓ કહેવા લાગ્યા કે આમ ભગવાન શાંત નહીં થાય. લક્ષ્મીજીને બોલાવી આવો એટલે શાંત ભગવાન. કોઈનો ન માને. ઘરની નારી આવે એટલે ભગવાન ગમે એવું કદાચ રૂપ લીધું હોય ભગવાન માની જશે. ઘરવાળીને બોલાવો અને ભલ આવો ગૌરીમાં. હે હા એટલે બધા આવી ગયા એમાં. અને લક્ષ્મીજી આવ્યા અને આ જોયું, ઓહો આ મારા પતિ ન હોય. દેવતાઓ કે ઈ જ છે. ભગવાનનો ક્રોધ છે એ શાંત થતો નથી. લક્ષ્મીજી સીધા પાછા પગલે સીધા વહી પડે. આમાં આપણું કામ નહીં. દેવતાઓ સ્વાર્થી છે. દેવતાઓએ પ્રહલાદને કહ્યું પ્રહલાદ તું જા. અને પ્રહલાદ ધીરે ધીરે ભગવાન ની આગળ જાય અને ધીરે ધીરે ભગવાનનો ક્રોધ શાંત થયો છે. રુદ્ર સ્વરૂપ જોયું નર અને સિંહ. પ્રહલાદે હાથ જોડ્યા. ભગવાને નરસિંહ કહ્યું કે મારા આ ચહેરાથી તને બીક નથી લાગતી? જો દેવતાઓને બીક લાગી. ઘરવાળી હતી સીધી વૈકુંઠ જતી રહી. આ ભગવાન બોલે છે. પ્રહલાદજી બોલ્યા ભગવાન હું દીકરો છું અને તમે મારા બાપ છો. બાપની બીક દીકરાને લાગે? ભગવાન નરસિંહ કહે છે પ્રહલાદ તારી ભક્તિને જોઈને હું બહુ રાજી થયો છું. ભાગવતમાં લખ્યું છે પ્રહલાદજીને ખોડામાં બેસાડી અને ભગવાને એની જીભથી ચાટ્યું છે. ભગવાન કદાચ ગમે એવા ભક્તો ઉપર પ્રસન્ન થયા હોય. અનેક અવતારોની અંદર જેટલો પ્રહલાદજીને મનસુખભાઈ પ્રેમ કર્યો છે, જેટલું વહાલ કર્યું છે, પ્રહલાદને ચુંબન કરી અને પ્રહલાદને ખૂબ છાટ્યું છે. ભગવાન પ્રહલાદજીને કે પ્રહલાદ માંગ. અને અંતે પ્રહલાદજીએ કહ્યું પ્રભુ માંગવાની તો મારી કઈ ઈચ્છા નથી, પણ આ જેના આંતરડા તમે પહેરી લીધા ને એમ ગમે એમ તો મારો બાપ હતો. આ દીકરો મતિ રતિ ને ગતિ જેની ભક્તિમય બની હોય એને આમાં સંસ્કારો કે એનામાં ભક્તિ ઉતરે છે. ગમે એમ તો મારો બાપ છે, છોડો. કદાચ તમને મારવા માટે થઈને આટલું બધું કર્યું, પણ તમે તો ભગવાન છો ને, તમે તો મારા બાપ છો, તો મારા બાપની ગતિ કરાવી દો. ભગવાનને બાપને કહ્યું છે કે મારા બાપની ગતિ કરાવી દો. વિચાર કરો, આનું નામ દીકરો.
બાપની ગતિ કરાવી છે. આઠમા સ્કંદની અંદર સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતની આગળની કથાઓ બતાવી છે. આઠમા સ્કંદની અંદર 4 કથાઓ છે, પણ ચારે ચાર એટલી બધી પ્રિય કથાઓ છે. પણ સમય પણ બહુ થઈ ગયો છે. ભગવાન કૃષ્ણ પ્રાગટ્ય સુધી પહોંચવું છે. વિપત્તિ આવે ત્યારે ભગવાનને યાદ કરવા, વિપત્તિ આવે ત્યારે ભગવાનને યાદ કરવા. એ કથા એટલે ગજેન્દ્ર મોક્ષની કથા. હાથી છે ગજેન્દ્ર, એ જળની અંદર જળ ક્રિયાઓ કરે છે. મગરે પછી એનો પગ પકડ્યો છે. ઝુંડને છૂટાવવા માટે થઈ ગજેન્દ્ર કરે, પણ અંતે એનો પરાજય થાય. કારણ કે જળમાં તો જે જળ તત્વનો જે પ્રાણીઓ કે પક્ષી કે જે હોય તે એનું ચાલે ને, તો જળનું એ તો મગરનું કામ છે. એટલે જળની અંદર એ મગરનું હાલે. હાથીને પકડીને અંદર લઈ જાય. અને આ ગજેન્દ્ર એટલે આપણો આ જીવ છેલ્લે અંત સમયે કોઈ ના આવે ને તે જીવ છે એ ભગવાનને પોકારે. અને અંત સમયે આ બધાએ ગજેન્દ્રએ પણ પોતાના બાળકોને, પોતાની પત્નીને બધાને પોકાર્યા, પણ કોઈ આવ્યું નથી. મને બચાવી લ્યો, પણ પત્ની, પુત્ર, પરિવાર એમ કંઈક કે આગ્રહ છે એ ન કરે. નારાયણ તમારો પગ મૂકીને અમારો પગ પકડી લે તો વિપત્તિ આવી છે. વિપત્તિની અંદર બધા ભૂલાઈ જાય છે. વિપત્તિની અંદર પરિવારે સાથ મૂકી દીધો. એટલે ગજેન્દ્રએ ભગવાનની છેલ્લે પ્રાર્થના કરી છે. એ કથા બતા ગજેન્દ્ર હાથીનો ઉદ્ધાર કર્યો છે. એ જ સ્કંદની અંદર સંપત્તિ હોય તો દાન કરવું જોઈએ. સંપદા ભગવાને આપી હોય તો દાન કરવું પડે, તો એ સંપત્તિ તમારી સાર્થક કહેવાય. બલિરાજાની કથા બતાવી. બલિરાજા બહુ દાનવી છે. અનેક પ્રકારનું દાન આપ્યું છે. એ કથા બતાવી. સ્પર્શ કરીને કથાઓ. કારણ કે આ કથા આપણે બધી એવી કથાઓ, સહેલી કથાઓ છે. આપણાને બધાને ખબર છે કે શું કથામાં આવે. દરેક અવસ્થાની અંદર પ્રભુના શરણાગતિ સ્વીકારો, વાસનાથી છૂટવો. એ બધી કથા હવે ભગવાનનું સૂચન થયું છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને સમુદ્ર મંથનની કથા આગળ બતાવી. દેવો અને દૈત્યો ભગવાનના કહેવા પ્રમાણે સમુદ્રોને મંથન કરવા માટે થઈ અને દેવો અને દાનવો બંને જણા તૈયાર થયા. દૈત્યોના રાજા બલિ પાસે ગયા છે. સમુદ્ર મંથનની તૈયારી થઈ છે. મંથન કરવા માટે જાય મેરુ પર્વતને ઉપાડ્યો છે. આ બાજુ દૈત્ય છે, આ બાજુ દેવતાઓ છે. મંથન શરૂ થાય, મેરુ પર્વત સમુદ્રની અંદર ડૂબી જાય. ભગવાનની પ્રાર્થના કરી છે ને ભગવાને એક અવતાર લીધો છે. અવતારનું નામ છે કશ્યપ અવતાર.
કાચબો બન્યા છે. એ કાચબાની પીઠ ઉપર મંદ્રાસનને મૂકવામાં આવ્યું છે. મેરું તો રવાઈઓ કીધો ગોરી દરિયાઈ, નાગના તો નેત્રા કીધા ધન તેરી સાયરી. નાગના નેત્રા કીધા ધન તેરી સાયરી, ધન તેરી સાયરી. મેરુ પર્વતને ઉપર મૂકવામાં આવ્યું નાગના નેત્રા અને મંથન શરૂ થયું છે. क्षितिरति विष्णु तरे तष्टम तिष्ठे तु पुष्टे धरणी धरः. भगवानનું સ્મરણ થયું છે. આ બાજુ દેવો, આ બાજુ દાનવો. પૂછડા બાજુ દૈત્યો. દેવો આગળ ઉભા રહ્યા એટલે દૈત્યોને ઈર્ષા થઈ કે નાગનું જે નેત્રું છે કાંઈ કે નીકળશે આમાંથી તો બધું દેવતાઓ લઈ જશે. ભગવાને સમાધાન કરી કે જે કાંઈ નીકળશે એને સંભાવે મળી જશે. અને મંથન શરૂ થયું છે. દેવ અને દાનવ વચ્ચે સમુદ્ર મંથન થયું છે. મંથનમાંથી પેલું ઝેર નીકળ્યું છે. ગમે એનું મંથન થાય ને તો પેલા હંમેશા છે ને એમાંથી નીકળે ઝેર છે. શરીરનું હોય તો ભલે, કામનું હોય તો ભલે, પણ એમાં નીકળે શું તો કે નીકળે પેલા ઝેર. હવે ઝેર નીકળ્યું એટલે આ બાજુ દૈત્યો છે અને આ બાજુ દાનવો બધા દૂર થઈ ગયા કે આ પીવું એ આપણું કામ નહીં. સ્વાર્થ થયો ને ઉભો. ઝેર નીકળ્યું એટલે દેવતાઓ કે આપણું કામ નહીં, દાનવો કે આ આપણું કામ નહીં. તો આ નીકળ્યું એનું કરવું શું? દેવતાઓ છે ને બુદ્ધિશાળી છે. દેવતાઓ કે ભગવાન ભોળાનાથ પાસે જાય, કારણ કે ઝેર તો એ પીવે, બાકી બીજું કોણ પીવે? આ સ્વાર્થ. કૈલાસ ઉપર જઈ અને ભગવાન ભોળાનાથને કહ્યું કે ભગવાન કામ પડ્યું છે. ભગવાન ભોળોનાથ બધું સમજે છે કે દેવતાઓ તમે તો સ્વાર્થી છો, કાંક સ્વાર્થનું કામ હશે તો મને યાદ કર્યો છે. દેવતાઓ સરવાણા છે કે ભગવાન ઝેર નીકળ્યું છે અને ઝેર પીવાનું કામ તમારું, અમારું નહીં. પણ ભગવાન તો ભોળો છે. ચપટી ભભૂત में है खजाना कुबेर का. ભયંકર એવો છે ને ભોળો એવો છે. ભોળો પણ ભગવાન એવો અને ભયંકર પણ ભગવાન એવો છે. सिरों को काट कर अपना किया जब होम रावण ने. सिरों को काट कर किया जब होम रावण ने. दिया सब राज दुनिया का. दिलावर हो तो ऐसा हो. भयंकर जहर जब निकला सिर सागर के मंथन से. सिर सागर के मंथन से पिया उसे कंठ में रख कर. पिया उसे कंठ में रख कर. ओ विषधर हो तो ऐसा हो. सदा शिव सर्व वरदाता दिगंबर हो तो ऐसा हो. अरे सब दुख भागन के
हो तो ऐसा हो दयाहर हो तो ऐसा हो सदा सर्व पर दिगंबर हो तो ऐसा हो ભગવાન ભોળાનાથને કહ્યું એટલે ભોળાનાથ તરત તૈયાર થયા. કાંઈ દેવતાઓને પૂછ્યું નથી કે શું કામ છે, ક્યાં જવાનું છે. એનું નામ ભોળો. આપણે તો પૂછીએ ને કે કામ શું છે, પેલા એ તો કયો. પણ ભોળો એને કહેવાય. પૂછ્યા વગર નીકળી ગયા ભગવાન. અને દેવતાઓ કે લેવા આ ઝેર નીકળ્યું છે, પીવો તો લાવો. અને ભગવાને ખટખટાવી અને ઝેરનું પાન કર્યું છે. ઝેર છે ને ભગવાને ઉતાર્યું નથી. ક્યાં રાખ્યું છે? કંઠમાં. કદાચ કોઈનાથી ઝેર થઈ જાય, ઝેરમાં તો સમજીએ ને આપણે દેશી ભાષામાં વેર ઝેર. હા, એ ઓલું ઝેર ને એવું તો આમે તમે ક્યાં પીવાનું. કદાચ પીવાનું કહીએ તો તમે કાંઈ એટલા તો સુવાડા નથી તમે પી જાઓ. વેર ઝેર હોય તો એ વેર ઝેર પણ ગળા સુધી જ રાખવાનું, અંદર નહીં ઉતારવાનું. ગળા સુધી હશે ને તો ભગવાનની ક્યારેક ને ક્યારેક કૃપા થશે. એ વેર ઝેરમાંથી આપણે દૂર થઈ જાય. ભગવાને પણ એ કંઠની અંદર એ ઝેર રાખ્યું છે. આથી આ કંઠ છે એ નીલવર્ણનો બન્યો છે. એટલે ભગવાનનો એક નામ નીલકંઠ મહાદેવ પડ્યું છે. એકવાર ભાવથી ભગવાનને જે જયકાર કરીએ, બોલીએ નીલકંઠ મહાદેવ. નીલકંઠ મહાદેવ નીલવર્ણના બન્યા છે ભગવાન. નીલવર્ણ ઝેર પીવે ને એને નીલવર્ણ કહેવાય. આ બધું ઉપર વિરોધે ઘણું બધું થયો ને. તમારા ભગવાન છે આ છે, અમારા ભગવાન આ છે. પણ છોડો સાહેબ, ક્યાં કોઈની નિંદા કરી ભાગવતની વ્યાસપીઠ ઉપરથી. પણ ઝેર પીવે ને બાપુ એને ભગવાન કહેવાય. અરે ભગવાને નહીં પણ ભગવાનનો ભગવાન કહેવાય. એનો ભોળો નાથ એ ભગવાનના ભગવાન છે. એટલે મહાદેવ છે. નીલવર્ણ બન્યું છે, નીલકંઠ નામ પડ્યું છે. આગળ મંથન શરૂ થઈ. ઉચ્ચેશ્વર નામનો ઘોડો નીકળ્યો છે, બલિરાજાએ રાખ્યો છે. એરાવત હાથી નીકળ્યો છે, ઇન્દ્રને આપી દીધો. સમુદ્ર મંથનમાં કૌસ્તુભ નામની મણી નીકળી. ભગવાન શ્રી હરિ લઈ ગયા છે. પારિજાતકનું વૃક્ષ નીકળ્યું, એ સ્વર્ગની અંદર ગયું છે. અને પછી મંથન થયો એટલે એ કુંભ એટલે કળશની અંદરથી અમૃત નીકળ્યું છે. અને દેવો અને દાનવો બંને જણા બાચ્યા કે આ બધી વસ્તુ હવે રહેવા દેજો, બધું તમે લઈ ગયા છો મારો બાપ, આ બધું અમારું. હવે અમૃત નીકળ્યું એટલે ખબર પડી ગઈ કે આ હવે દેવતાઓ કપટ કરીને લઈ જાય એના પહેલા આપણી સગવડ આપણી કરી લેવી જોઈએ. બોલો રાધે રાધે. હા એમ. હરે નમઃ. અમૃતનો કુંભ લઈ દેવો દાનવોનો સંવાદ થયો છે. દેવો દાનવો બંને જણા કે અમારું અમારું. અને ત્યાં એક ભગવાનનો પાછો અવતાર થયો. એ અવતારનું નામ છે મોહિની. ભગવાન ત્યાં કને સ્ત્રી બન્યા છે. મોહિની ભગવાન સ્ત્રી બન્યા. હવે સ્ત્રી એટલી બધી રૂપાળી હતી. કુંભ કળશની અંદર અમૃત ભરેલું છે. અમૃત રૂપી કુંભ આ સ્ત્રીના હાથમાં આવ્યું એટલે દૈત્યો આ સ્ત્રીને જોવામાં જ રહ્યા. રૂપને જોવે એ દૈત્ય છે, દેવ નહીં. રૂપમાં જે મોહિત થાય એ દૈત્ય. રૂપમાં દૈત્યો મોહિત થયા. આ બાજુ દેવતાઓને કહ્યું કે હવે હાલો, લાઈનની અંદર બધા દેવતાઓને બેસાડી દીધા છે. આ બાજુ દાનવો બેઠા છે. અમૃતની બાટણી કરવા માટે થઈને ભગવાન
કુંભ ઘડો લઈ અને મોહિની સ્વરૂપે દેવતાઓને પાન કરાવે છે. એમાં એક દૈત્ય છે ઊભો થઈ અને તરત જ આ દેવતાઓની લાઈનની અંદર બેસી ગયો. ઓલા દૈત્યો છે ને એ દૈત્ય બહુ અમુક દૈત્યો હોય ને એવા એમાંના કોઈક પાકા હોય પાછા, બધા કઈ હૈયા ફૂટીના ન હોય કઈ. હે એક દૈત્ય પાકું છે, સૂર્ય અને ચંદ્ર આ બંને જણા બેઠા છે, એની બાજુમાં આ દૈત્ય બેસી ગયો. ભગવાને અમૃતની બાટણી કરી છે, અમૃત પીવડાવવા માટે થઈને આગળ વધ્યા છે અને સૂર્યને પીવડાવી દીધા. પછી આ વચ્ચે બેઠેલા દૈત્યને પણ ભગવાને અમૃત મોઢું ખોલ્યો, અમૃત પીવડાવી દીધું. અમૃત પીતા વાર લાગી ને એટલે ચંદ્રએ આમ જોયું. ચંદ્રએ આમ જોતા તો કે હા આ તો આપણા વાળો કઈ લાગતો નથી. હે તો કે આ તો સામેના પક્ષ વાળો. પક્ષમાં ઘણી બધી ઉપાધિ છે. પક્ષમાં ગામના ગામ વિખવાદમાં ચડી જાય. હા બધું આવશે, યાદ આવે તો બધું આવી જશે. પક્ષ એવી વસ્તુ છે. સૂર્યના ચંદ્રની વચ્ચે દૈત્ય હતો. સામે જોતા જ તરત ખબર પડી કે આપણો નહીં, આ બીજાનો, આ સામેવાળા પક્ષનો છે. આવા પક્ષપાત કોઈ હોય ને તો એ પણ કાઢી નાખજો મારા વાલા. આજ પદ છે ને કાલ નથી. દિલુભા બાપુ અમારા ગામનો આ સરપંચ થયા છે, અમે એની કોર, એ જીતી જાય તો હવે તમારી કોર નહીં, પક્ષપદ. પ્રસંગો હોય તો અમે એમના ઘરે ન જઈએ, કારણ કે એમને હરાવ્યા છે, જીતાડ્યા છે. આ ગામમાં થોડુંક છે એટલે કેવા દો. વ્યાસપીઠનો અધિકાર છે, હે વ્યાસપીઠનો અધિકાર છે સાચું કેવું હોય. ખુરશી કે પદ છે ને એ 5 વર્ષનું છે. ભગવાન કોઈનું રહ્યું નથી ને રહેશે પણ નહીં. સારું કરીએ 5 વર્ષ કામ તો ફરીથી ને 5 વર્ષ કદાચ મળે, પણ કાયમી માટે તો ક્યાં કાંઈ કોઈ અમરપટો તો લખાવ્યો નથી કે જીવીએ ત્યાં સુધી પદ મળે, પ્રતિષ્ઠા મળે. પક્ષપદ છે એ છોડી અને એક થઈ. ગમે એને મળ્યું એમ આપણાને શું, પણ ગામનું કાંઈક હિત થાય એમ બધા ભેગા હશું ને તો થશે. બાકી હવે એને એમને હરાવી દીધા એટલે અમારું એનાથી બોલવાનું બંધ થઈ ગયું છે. હા ઉતારી લ્યો, એ કામ આવશે ક્યાંક. આ પક્ષ એ જીતી ગયા એટલે એમના ઘરે ન જઈએ. પરિવારથી દૂર થતો જાય છે. માણસથી દૂર થતો જાય. શેના કારણે? પક્ષથી, પદથી, પ્રતિષ્ઠાથી. કંઈક પદ મળી જાય આપણાને તો હું પણ આવી જાય, અભિમાન આવી જાય. અને રાજનીતિ તો એવી વસ્તુ છે, હાર જીત તો થવાની જ નહીં. આજે આપણે જીત્યા છે તો કાલે હારીએ જવાનું, પણ એમ નહીં. અમે જેમ કહીએ એ પ્રમાણે થવું જોઈએ. આ પદ છે, પ્રતિષ્ઠા છે, એનું અભિમાન છે. કદાચ થોડું જાજુ હોય તો ભૂલી જાઓ, એક થઈ જાઓ. જે એકતામાં મજા છે, કારણ કે એકાદી લાકડી કોકને તોડવાની આપણે કહીએ કોઈ તૂટી જાય, પણ એને ભારો લાકડીનો દઈ તો એ તોડી શકે નહીં, ન તોડી શકીએ ને, એ તૂટી જાય. એને સાથ આપીએ, ગામ સાથ આપે ને તો શું ન કરી શકે. એક અકેલા થક જાએગા
મિલકર હાથ બઢાના, સાથી હાથ બઢાના. એને પદ મળી ગયું એટલે એકલો થઈ ગયો. આપણે સાથ છોડી દઈએ. સાથી હાથ બઢાના, સાથી હાથ બઢાના. એકલો નહીં, અમે તમારા ભેગા છીએ. ગામ ભેગું છે. ભલે તમે જીતી ગયા, અમે હારી ગયા, પણ હવે અમે તમારા ભેગા છીએ. આવતા 5 વર્ષે વળી પાછું જોયું જશે. તો એમાં ગામનું પણ કલ્યાણ થાય અને આપણું પણ એમાં કલ્યાણ થાય છે. વેર ભાવ છે ભૂલી જાય. ક્યાં કથા હાલતી હતી મનસુખભાઈ? જો કથામાં બધા બેઠા છો, ક્યાં હતી લાલાભાઈ કથા? ચંદ્ર અને સૂર્ય વચ્ચે છે જે દૈત્ય, એ દૈત્ય એ સામેના પક્ષનો છે. આપણા વારો નહીં એટલે તરત જ ભગવાને અમૃતનો કુંભ નીચે મૂક્યો અને સુદર્શન ચક્ર એનો મસ્તક છે એ કાપી નાખ્યો. પણ અમૃતનો નિયમ છે કે પીવાઈ ગયો એટલે અમર બની ગયો. દૈત્ય છે અમૃતનું પાન કર્યું એટલે આ મસ્તક છે એ પણ સાજું રહ્યું અને નીચેનું જે ધડ છે એ પણ સાજું રહ્યું. આથી આ ગ્રહમાં 2 ગ્રહો વધ્યા, રાહુ અને કેતુ. ઓલું કપાઈ ગયેલું જે મસ્તક છે ને એ રાહુ છે, નીચેનું ધડ છે એ કેતુ છે. હવે સાહેબ જેના માથા કપાઈ ગયા હોય, આમ કોઈકને એકાદી 2 ગાળ દઈ દે તો નથી ભૂલતા, પણ જેના માથા કપાઈ ગયા હોય થોડા ભૂલે. એટલા માટે થઈ અને જ્યોતિષકારો એમ કે તમારા કુંડલીના 12 ખાનામાં 4, 8 કે 12 રાહુ કેતુ આડું હવરો થાય એટલે માણસનું પતન થાય, માણસને દુઃખ પડે. કારણ કે માથું છે એનું કપાઈ ગયું છે. વિપરીત ફળ આપે. 8મું સ્થાન, 4થું સ્થાન, 12મું સ્થાન. પછી ભગવાન અમૃત રૂપી જળ છે એ અમૃતનું બધા દેવતાઓને પાન કરાવી દીધું છે. પછી એવી કથા આવે છે કે અમૃતનો જે કળશ છે એ ભગવાને ઘા કરી દીધો પૂજ્ય બાપુની. કળશને વાચા આવી ભાઈ પછી હે ભગવાન, તમે જેને ઘા કરી દેશો પછી દુનિયામાં કોણ એનો સ્વીકાર કરશે? જ્યાં સુધી અમૃત હતું ત્યાં સુધી અમને હાથમાં રાખ્યા, સ્વાર્થ પૂરો થયો એટલે અમને ફેંકી દીધા. આ સંસારનો સાહેબ એવું ને એવું છે. જ્યાં સુધી માણસમાં કંઈક સ્વાર્થ હશે, ધન હશે, તોય ધનજીભાઈ કહેશે ધન પૂરું થઈ જાય તો એ ધનિયો સ્વાર્થ પૂરું થઈ જાય એટલે પૂરું, પણ એ જ ધનજીભાઈ કહેવાય પૈસા હોય. જીવનનો સંસારનો આવું જ છે. માણસમાં સ્વાર્થની પ્રીતિ દેખાય તો માણસ ભાવ અને પ્રીતિ લગાડે, સ્વાર્થ પૂરો થાય તો માણસ મટી જાય. કળશને વાચા આવી છે. ભગવાનની કળશને બધા આશીર્વાદો આપ્યા છે. બ્રાહ્મણો તમને જે પૂજા કરાવે ને, અહીંયા મિતુલભાઈ પૂજા કરાવે એટલે કળશની પૂજા કરાવે, અને આપણા બધાને ખબર છે કા આપણે બધે પૂજા કરી નથી કરી છે. ભગવાનની પૂજા કરાવી એટલે કળશની પૂજા કરાવે એ લોટાની. એ પહેલી પૂજા કેમ થાય? જો આપણે ધ્યાન જ નથી દીધું પૂજામાં. બ્રાહ્મણો પૂજા કરાવી દે પછી આપણે પૂજામાં ધ્યાન જ નથી આપ્યું. પેલા દેવોની પૂજા થતી નથી, પેલા કળશની પૂજા થાય. એ કુંભ કળશની પૂજા થાય. કળશની ઉપર નારિયેલ હોય, આસોપાલવના પાંદ હોય, રક્ત વસ્ત્ર વીટેલું હોય. કારણ કે ભગવાનના આ કળશને બધા આશીર્વાદો છે. કળશની અંદર એક એક દેવતાઓ પધરાવ્યા છે. એક એક દેવ બિરાજમાન છે કળશની અંદર.
શાસ્ત્રીજી અમારે આવ્યા છે મનસુખભાઈ, કળશના મંત્રમાં બતાવ્યું, કલશસ્ય મુખે વિષ્ણુ કંઠે રુદ્ર સમાસિત મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા મધ્યે માતુ ગણા સ્મૃતા કુક્ષૌ તુ સાગરા સર્વે સપ્ત દીપ્તા વસુંધરા ઋગ્વેદોર્થ યજુર્વેદ સામવેદો અથર્વણ. કેટલા કેટલા દેવતા આવ્યા. કલશસ્ય મુખે વિષ્ણુ, વિષ્ણુ ભગવાન આવી ગયા. કંઠે રુદ્ર સમાસિત, કંઠની અંદર રુદ્ર. મૂલે તત્ર સ્થિતો બ્રહ્મા, મૂળની અંદર ભગવાન બ્રહ્માજી. ચાર વેદો આવીને બિરાજમાન થયા. બ્રાહ્મણ જો કળશની પૂજા કરાવે એટલે શું કહે? ચારે દિશાની અંદર ચારે બાજુ ચાંદલા કરજો. પૂર્વે ઋગ્વેદાય નમઃ, દક્ષિણે યજુર્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ, ઉત્તરે અથર્વવેદાય નમઃ, મધ્યે પામપતિ વરુણાય નમઃ. ચારે વેદો આવ્યા. પૂર્વ દિશાની અંદર ઋગ્વેદને ચાંદલો કરજો, તિલક લગાવો, ચંદન પુષ્પ થી ભગવાનની પૂજા કરી જાઓ. ચારે વેદો આવ્યા, દેવતાઓ આવ્યા છે કળશની અંદર. એટલા માટે કળશની પહેલી પૂજા. એક એક પૂજામાં કે એક એક જે ક્રિયા કે કર્મ કરીએ છીએ ને એમાં બધામાં વિજ્ઞાન છે. એ કળશની પૂજા થઈ જાય પછી બ્રાહ્મણો છે ને એ કળશ આપણા મસ્તક ઉપર પધરાવે અને આશીર્વાદ આપે. જો હવે એ કળશની ક્યાંથી ઉત્પત્તિ થઈ એના મંત્રો બતાવે. દેવદાનવ સંવાદે મધ્યમાને મહોદધૌ ઉત્પન્નો સિદ્ધદા કુંભો વિષ્ણુનો વિદ્રુતા સ્વયં શિવમ સ્વયં ત્વમેવાસી વિષ્ણુ ત્વમ ચ પ્રજાપતિ આદિત્યા. આ બધું તમારા એક એક દેવતાઓ છે તમારા કુળનું, તમારા પરિવારનું કલ્યાણ કરે. આવા મંત્રો છે એ બ્રાહ્મણો તમને આપે. પછી સમુદ્ર મંથનની અંદરથી વારુણી નીકળી છે, મદિરા નીકળી છે. એ મદિરા દૈત્યો કે અમારી, ભગવાન કે ના લઈ જાઓ તમે મારા બાપ, આમાં અમારે કાંઈ જોતું નથી, બધું તમારું. અને છેલ્લે અનેક રત્નો નીકળ્યા છે, 14 રત્નો નીકળ્યા છે. બ્રાહ્મણો છે ને વરકન્યા છે, એ વરકન્યાના લગ્નની અંદર આશીર્વાદમાં જે મંગલા સ્ટક જે આપણે કહીએ છીએ એ મંગલા સ્ટકના આશીર્વાદો આપી દે. બ્રાહ્મણ કને કાંઈ ન હોય આવા રત્ન 14, હે પણ આશીર્વાદ કેવા 14 જે રત્નો છે એ રત્નોના નામ બતાવ્યા છે. એવા આશીર્વાદ છે એ વરવધુને આપે. કેવા? કૌસ્તુભજાત શુરા ધનવંતરી ચંદ્રમા ગાવો કામદુધાસુરૈશ્વરગજો રંભાનિ દેવાંગના અશ્વાય સપ્તમુખય સુધાહરી ધનુ શંખો વિષમ ચાંભુજય રત્નાની ચતુર્દશ પ્રતિદિન કુર્વન સદા મંગલમ. કયા કયા 14 રત્ન? લક્ષ્મી, કૌસ્તવ, પારિજાતક, સુરા, ધનવંતરી, ચંદ્રમા, કામધેનુ, એરાવત, દેવાંગના, ઉચૈશ્રવા, અમૃત, સારગ, ધનુષ્ય, પારજન્ય, શંખ, હળાહળ ઝેર. આ પણ 14 હતા.
જેમ 14 રત્ન નીકળ્યા એમ આ પણ સમુદ્રમાંથી 14 વસ્તુની ઉત્પત્તિ થઈ છે. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આગળની કથા અષ્ટમ સ્કંદની કરે છે. પછી તો બલિ રાજાએ સર્વસ્ય બધું જીતી લીધું છે. દેવતાઓને ચિંતા થઈ છે એ કથા બતાવી છે. એ જ સ્કંદની કથા. બલિ રાજા ખૂબ દાનવી હતા. દાન યશ છે, કીર્તિ છે, વૈકુંઠમાં ગવાણી છે. દેવતાઓને ઈર્ષા થઈ છે. અને ભગવાન શ્રી હરિએ બલિ રાજાની પરીક્ષા કરી છે. ભાદરવા સુદ બારસ ભગવાન છે એ બલિ રાજા પાસે આવી અને બલિ રાજા પાસે કંઈક લેવા આવે છે. ભગવાનનું રૂપ કેવું છે તો કે બાળક, વામન સ્વરૂપે ભગવાન આવે. બલિ રાજા, મેં સાંભળ્યું છે આપની કીર્તિ વિખ્યાત છે, આપ દાનવીર છો. હા, બાળકના સ્વરૂપે ભગવાન બલિ રાજાને સમજાવે છે. રાજા, તો મારે પણ એક યજ્ઞ કરવો છે. એ યજ્ઞ માટે થઈને થોડીક મહી, પૃથ્વી, ધરા, વસુધા, વસુંધરા, આ ધરતીના બધા નામ છે. યજ્ઞ માટે થોડીક તું મને મહી, ધરતી, વસુધા, વસુંધરા આપ, જેથી કરીને હું યજ્ઞ કરી શકું. બાળકના રૂપે વામન તરીકે ભગવાન આવ્યા છે. બ્રાહ્મણનો દીકરો છે, ખંભા ઉપર જનોઈ છે, પિતાંબર પહેર્યું છે અને એટલું બધું તેજ છે. સ્વસ્તિ સ્વાગતમત્વદ વિભો કિમ દીયતા મેદિની કામત્રા મમ વિક્રમૈતમિદમ દત્તમ ગૃહી ત્વમ મહી. બલિ રાજા, યજ્ઞ માટે થોડીક પૃથ્વી તું આપીશ? બલિ રાજા કે તમે છો બાળક ને, બાળકના રૂપે આવ્યા છો, બ્રાહ્મણ છો, દેવો એ તો મારું ધર્મ છે, પણ તમને ક્યાં કઈ માંગતા આવડે છે? બીજું કંઈક માંગી લ્યો. બ્રાહ્મણના દીકરા છો, કન્યા માંગી લીધી તો લગ્ન થઈ જાત. ધન માંગી લીધું હોત તો વામનના સ્વરૂપે ભગવાન કહે છે, બલિ, મારે યજ્ઞ માટે ખાલી થોડીક જમીન જોવે છે. બલિ રાજા કે તમે એમ નહીં સમજો, કારણ કે ગમે એમ તો બાળક છો ને, હજી સાવધાન કરું છું. સાંભળો, તમે જે માંગો હોય એ બલિ દેવા માટે તૈયાર છે. ભગવાન કે બલિ રાજા, મારે મને જેટલું જોઈએ છે ને એટલું આપવું તોય બસ. ત્રણ ડગલા ખાલી પૃથ્વી જોઈએ છે. અરે શું વાત કરી નાખી. બસ બસ.
મહાદેહી તીતિ હરિયાત્રા. હરિએ એ બલિરાજા પાસે માંગણી કરી. વામન ભગવાન બોલ્યા કે તમે દાન કરશો ને તો તમારું કલ્યાણ થશે. બલિરાજાએ ભગવાનનું સ્વાગત કર્યું છે, ચંદન લગાડ્યું છે, અક્ષત પુષ્પથી કેવું છે ભગવાન માંગો. વામન કે અર્થી અહં, મહી અહં, મેદિની અહં. મને 3 ડગલા પૃથ્વી આપો. વદ વિભો સંસ્કૃતનો શબ્દ છે, વદ વિભો. બોલો બોલો, તમે જે માંગો એ દો. વદ વિભો. વામન કે મેદિની, સંસ્કૃત મેદિની એટલે પૃથ્વી. બલિરાજા કે કામત્રમ દધ્યાત. અરે દઈ દીધી. વામન ભગવાન કહે છે કે બસ મને સંતોષ થયો. તો બલિરાજા કે દત્તમ દત્તમ દીધી. તો વામન ભગવાન હસતા હસતા કહેતો કે ગૃહિત્યામી, હું ગ્રહણ કરું છું. ગૃહિતમ ગૃહિતમ ગૃહિતમ. હવે બંને એવું છે કે આ બધી વાત સંસ્કૃતનો વાર્તાલાપ બલિરાજા વચ્ચે ને ભગવાન વામન વચ્ચે ચાલતો હતો. એમાં શુક્રાચાર્ય વચ્ચે આવે. દેવાની બીજાને છે, લેવાનું બીજાને છે, અને વચ્ચે જે આવે ને એને શુક્રાચાર્ય કહેવાય. કોણી મારી એ આ બધું દેજે નહીં. કેમ? અરે આ વામન નથી, હું ગુરુ તરીકે કહું છું કે આ બધું લઈ લેશે. અરે બલિ કે કદાચ મારા પ્રાણ તો નહીં લઈ લે, પણ બલિ બોલ્યો છે કે એક વખત જે દાન કરી દીધું એ તો હવે દઈ દીધું, પૂરું થઈ ગયું. અત્યારે તો દાન કરીને ઘણા પાછું લઈ લે. હવે હવે ભાવ વધી ગયા છે, રેવા દેજો. નથી એ સોદો કેન્સર આપણો. દાન આપી દીધા પછી પણ પાછું લઈ લે. શુક્રાચાર્યએ કોણી કરી અને કહ્યું કે આ ભગવાન છે, હરિના સ્વરૂપે તારી પરીક્ષા કરવા માટે આવ્યા છે. આ બધું લઈ લે છે. હવે કદાચ બધું લઈ લે તો ભલે લઈ લે, ભાગ્યમાંથી બીજું કાંઈ નહીં લઈ લે ને. અને જેને ભાગ્યમાંથી ભરોસો છે ને એને ભગવાન દે. ગુરુજીનું કયું નથી કર્યું એટલે લક્ષ્મી તો ચાલી ગઈ કે જા લક્ષ્મી વગરનું થઈ જાય. કારણ કે ગુરુનો મહિમા પણ એટલો જ છે સાહેબ. ગુરુનું કયું ન કર્યું એટલે બલિરાજા કનેથી લક્ષ્મી તો ચાલી ગઈ. ગુરુનું ન કરવા ખાલી કયું ન કર્યું છતાં લક્ષ્મી એને થયા બલિરાજા. ગુરુ તો ગુરુ છે સાહેબ. બધા દરવાજાઓ જ્યારે બંધ થઈ જાય ત્યારે ગુરુનો એક દ્વાર સાહેબ ખોલો હોય. કાંઈ જ્યાં કોઈ વસ્તુ ન મળે ત્યાં ગુરુના દ્વારેથી બધી વસ્તુ મળે, એને ગુરુ કહેવાય. આ ક્યાં ગયા દાદા? ગુરુદ્વાર. ગુરુ તારો ભાર ન પાયો, પૃથ્વીના માલિક તમે તરો તો અમે તરીએ. હે ગુરુજી, મહિમા તો ઘણો બધો ગુરુજીનો છે, પણ આ બધી કથાઓ હવે બધી એક એક કથાને કાંઈક થોડો સમય હોય તો એ કથાને આપણે વિસ્તૃત કરી શકીએ. ગુરુ વિશે સાહેબ એક નહીં પણ 3 કલાક કદાચ બોલવાનું કે નહીં. ગુરુ તત્વ એવી વસ્તુ છે. ગુરુને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કીધા છે. ક્યારે? બધાએ દ્વારો બંધ થઈ જાય ત્યારે વિપત્તિની અંદર એક દ્વાર ખોલવો હોય, એ દ્વારનું નામ છે ગુરુદ્વાર. ગુરુજીનો દ્વાર. અને આજ તો આપણી વચ્ચે ઘણા બધા ગુરુજી પધાર્યા છે. બ્રાહ્મણ એક ગુરુ કહેવાય એટલે અમારા મનસુખભાઈ પધાર્યા છે.
સાધુ એટલે એક ગુરુ કહેવાય. હે શિકારપુરથી અમારા વિઠ્ઠલદાસજી બાપુ આવ્યા છે, માતાજી પધાર્યા છે, રામદેવપુરથી પૂજ્ય બાપુ પણ પધાર્યા છે, શિકરાથી પરમ સ્નેહી જામલ માતાજીના ભુવાજી એ પણ પધાર્યા છે. જૂના કટારિયાના જયસુખ બાપુ આજ નથી આવ્યા લાગતા. દેવલ માતાજીના પૂજારી, દેવલ માતાજીના મહંત છે અમારા જયસુખ બાપુ. અને આ યજમાનોના પાછા કુલ ગુરુ છે. જો ગુરુની વાત આવી મનસુખભાઈ, સાવધાન. કુલ ગુરુ, કુલ ગુરુ કેને કહેવાય? આપણા કુળનું જે કામ કરતો હોય એને કુલ ગુરુ કહેવાય. આ બધા ગુરુજીની હાજરી. પણ ગુરુજીનો ખાલી કયું કર્યું ને એટલે બલિરાજા લક્ષ્મણજીને બન્યા છે. અને પછી બલિરાજાએ સંકલ્પ કર્યો. આ બાજુ વામન કહે છે કે તારે દેવાની છે પણ તારે સંકલ્પ કરવો પડે. ફરી જાય તો એ આપણી વાત છે, બલિરાજાની વાત નથી. હમણાં વાત કરી ને કે આપણે ફરી જાય દાન દઈને પછી. ભગવાને આવું નથી બોલે, આ તો ખાલી એક વિનોદ છે. સંકલ્પનું જળ હાથમાં લેવો એટલે સંકલ્પનું જળ હાથમાં લીધું. શુક્રાચાર્યને વળી એમ થયું કે અટકી જાય તો સારું, એટલે ઓલું છે કમંડળ છે ને, એ કમંડળની અંદર શુક્રાચાર્ય છે કીડાનું રૂપ લઈ જળ આવશે તો સંકલ્પ થશે. નમાવા માટે જાય એટલે જળ આવતું નથી. ભગવાન કે લે સંકલ્પ કરો. પત્રાધ્યમઃ મંગલ ફલ પરમાસુતમ માસે શુભ પવિત્ર ચૈત્ર માસે. આજની તિથિ ખબર નથી, તિથિ વાર નક્ષત્ર ગ્રહ જે હોય તે, કારણ કે અત્યારે કથા વાંચીએ છીએ, કર્મકાંડમાં બેઠા હોય તો આપણાને ખબર હોય. બોલો રાધે રાધે. બ્રાહ્મણોને ખબર હશે સંકલ્પ મુકાવ્યો હશે, પણ એ સંકલ્પનું જળ છે નીચે નમાવા માટે જાય તો એ જળ આવતું નથી. ભગવાને ત્યાં દર્ભની સળી પડી હતી, એ દર્ભની સળી લઈ અને એ નાળસાની અંદર પ્રવેશ કરાવ્યો. એટલે કીડા ખુલ્લું થઈ ગયું એટલે એમાંથી જળ પડ્યું. પણ એ કીડો છે, એ કીડો મરી ગયો. એમાંથી રુધિર એટલે લોહી નીકળ્યું. એટલે ભગવાને પૃથ્વી ઉપર જળ છોડ્યું. એટલે આજે પણ અત્યારે બ્રાહ્મણો કે સાધુ સંતો છે, એને તમે જળ આપો ને એટલે એ જળ પહેલા થોડુંક ત્યાગ કરે. જોજો એ લોટામાં આંગળી બોળી અને એ ત્યાગ કરે, કારણ કે પેલું જે છે એ રુધિર હતું ને, એટલે જળનો સંકલ્પ થયો છે. 3 ડગલા પૃથ્વી માંગણી કરી છે. બલિરાજાએ સંકલ્પ કર્યો કે ભગવાન, હું જે આ સંકલ્પથી ભૂદેવ દ્વારા એવો સંકલ્પ કરું છું કે આ પૃથ્વી તમે 3 ડગલા માંગો છો એ હું તમને અર્પણ કરું છું. આટલું જ્યાં અર્પણ કરવાની વાત થઈ, જળ નીચે ગયો અને જળ નીચે જતા આ પૃથ્વીનો માલિક હવે પૃથ્વીપતિ સુધી વિશાળ કદ વધાર્યું છે. વામનમાંથી ભગવાન વિષ્ણુ થયા છે. બલિરાજા જોતો રહી ગયો. પુરુષોક્તના મંત્રમાં લખ્યું, નાભ્યા આસી દંત રીક્ષકો શીષણો દેવ હો પૃથ્વી. નાભ્યા આસી દંત રીક્ષકો શીષણો દેવ હો સમવર્તત. પગ છે પાતાળની અંદર છે, નાભી મધ્ય ભાગની અંદર, મસ્તક આકાશની અંદર. આ વિરાટ સ્વરૂપે ભગવાનના દર્શન. બલિરાજા કે ભગવાન, આ તો નનપુરા થઈને આવ્યા હતા ને આવડું બધું કર. વામન માંથી વિરાટ બન્યા છો, તમે ભૂલી ગયા છો, હું નથી ભૂલ્યો. તમે છેતરો છો, હું નથી છેતરાણો. હું ચલાયમાન નથી થયો, તમે વામન માંથી વિરાટ થયા છો. ચલાયમાન થયા ભગવાન. આ કપટ છે, પણ આ તો બલિ. લઈ જાઓ. અને પછી તો ભગવાને એક પગલાની અંદર આખું સર્વસ્વ બ્રહ્માંડ
એ બધા માપી લીધા. બધું પૂરું થયું બે પગની અંદર. સર્વસ્ય જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે પર્વત જળ થલ બધું આવી ગયું. ભગવાન વિચાર કરે કે હવે બલી આ ત્રીજો પગ ક્યાં મૂકું? બલી રાજા વિચાર કરવા માંડ્યો કે ભગવાન પાકા બહુ હો તમે, આવી ખબર નથી હે? તો હા આવી ખબર નથી મને. આ બે માં બધું માપી લીધું પણ કાંઈ વાંધો નહીં. આ બલી રાજા છે. મેં સાંભળ્યું છે શાસ્ત્રમાં કે આ શરીર છે એ શરીરની અંદર પણ પૃથ્વીનો ભાગ છે. 5 તત્વો એમાં પૃથ્વીનો ભાગ છે આ કાયામાં. તો સાંભળો ભગવાન, આ ત્રીજો પગ છે ને મારા માથા ઉપર મૂકી દીધો. બલી રાજાના મસ્તક ઉપર ભગવાને પગ મૂક્યો, સીધા પાતાળ. વાહ બલી વાહ! ભગવાન રાજી થઈને બલી રાજાને કહે કે વાહ બલી, હું રાજી થયો છું, માંગ માંગી લે. બલી રાજા કે તમે માંગ્યું એવું મારે માંગવું નથી. નકા બલી રાજા માંગી હગત પાછું કે જે કઈ દીધું છે એ ભગવાન બાપુ, પણ નહીં. બલી રાજા કે ભગવાન તમે માંગવાનું જ કીધું છે ને, હું જ્યારે કહું અને મારને જ્યારે સ્મરણ થાય ત્યારે તમારે દર્શન આપવાનું, બીજું નથી જોતું. આપવું હોય તો ખાલી આ આપો. હવે એ બલી રાજા જઈ પોકારે ત્યાં ભગવાન તો ક્યાંક વૈકુંઠમાં હોય, ભગવાન તો મનુષ્ય લોકમાં હોય, દેવલોકમાં હોય. બલીએ પાકો. બલી વિચાર કરે કે ધ્યાન તો હું ધરીશ પણ આવું તો એમને પડશે ને. ગમે ત્યારે બલી રાજા તો ભગવાનને યાદ કરે, ભગવાનને આવવું પડે. એના કરતા ભગવાને જ નિર્ણય લીધો કે બલી રાજા હું અહીંયા જ રહું. અને પછી ભગવાન, આપણે કથા આ તો ખાલી વિનોદની વાત છે, ભગવાન પછી ત્યાં બંધાઈ ગયા છે. બલી રાજા બલેવનો દિવસ પછી કથા એવી છે કે નારદજી દ્વારા લક્ષ્મીજીને ખબર પડી કે ભગવાન તો હવે ક્યારે આવશે નહીં, વૈકુંઠમાં આવશે નહીં, કારણ કે બલી રાજા કને કાંઈ માંગવા માટે ગયા. બલી રાજા એને બાંધી લીધા છે. બલી રાજા ત્યાં રોકાઈ ગયા છે, હવે વૈકુંઠની અંદર આવે નહીં. તો આજે દિવસ સારો છે. બલેવ બલ લેવ ભાઈનું જે રક્ષણ કરે એ દિવસ આપણે રક્ષાબંધન કહીએ ને. બળેવ આમ નામ છે બલ્લેવ, બલી રાજા ઉપરથી પડ્યું એટલે. તો તમે ત્યાં જાઓ, લક્ષ્મીજીને વાત કરીએ નહીં. જો તમે રાખડી બાંધો ને બલી રાજા તમને માંગવાનું કે તો તમારે જે માંગવું હોય આમ કઈ નારદજી નારાયણ નારાયણ કરતા. બોલો રાધે રાધે. લક્ષ્મીજી આ બાજુ આવ્યા છે બલેવના દિવસે. રક્ષા લીધી છે હાથમાં. ભાઈ બહેનનો જે પ્રેમ છે, આ બધી કથા એક એક ના છોડી શકે કાકા મનસુખભાઈ. ભાઈ બહેનનો એટલો બધો પ્રેમ છે, કદાચ બેન ગમે ત્યાં રહેતી હોય થોડુંક, કારણ એ ભાઈને રક્ષા બાંધવા માટે થઈ એ બેન રિક્ષાની અંદર અથવા તો ગમે સાધનની અંદર આખડતી પાખડતી ક્યાં આવે? ભાઈ પાસે. રક્ષા બાંધે ભાઈને એમ કહેતી હોય તારું આયુષ્ય વધી જાય, તને યશ મળે, તને કીર્તિ મળે, તારું ભગવાન સદાયને માટે રક્ષણ કરે. આ બેન બેન ભાઈનો પ્રેમ અદ્ભુત પ્રેમ છે.
અને પછી એ લક્ષ્મીજી રક્ષાસૂત્ર છે એ બલિરાજાના હાથમાં બાંધી છે. બલિરાજા કે બેન, કારણ કે તમે રક્ષા બાંધી એટલે શબ્દ નીકળ્યો છે બહેન, તમે મારા બેન થયા તો તમે માંગો. માંગવાનું કહ્યું એટલે લક્ષ્મીજી કહે છે કે આ દ્વારે ઊભા ને એ મને આપી દો. બલિરાજા કે વાહ બેન વાહ. આ રીતે ભગવાન પરમાત્માને લક્ષ્મીજી છોડાવ્યા, એ બધી કથા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને જે આગળની 9મા સ્કંદની જે કથા, એટલે 9મો સ્કંદ એટલે ભગવાનના સૂર્યવંશની કથા. એ સૂર્યવંશની કથાની અંદર ભગવાનનો અવતાર, એ બધી કથાઓ છે. સૂર્યવંશની કથા આમ તો રામાયણ છે ને એ ભાગવતની અંદર 2 જ અધ્યાયની અંદર છે.